ઐતિહાસિક વારસો ધરાવતો ભારતનો સર્વપ્રથમ આશ્રમ એટલે કસ્તુરબા સેવાશ્રમ મરોલી. આ સંસ્થાના સંસ્થાપક એટલે કાકાના હુલામણા નામથી દક્ષિણ ગુજરાતમાં અતિ લોકપ્રિય એવા શ્રી કલ્યાણભાઈ મહેતા. કાકા એટલે પ્રખર દેશભક્ત, મહાન લોકસેવક, સ્વતંત્ર સંગ્રામના શૂરવીર સૈનિક અને ગાંધી સરદારના પ્રખર અનુયાયી હતા. સંસ્થાના સંસ્થાપક તરીકે શ્રી મિહુબેને સુખ સંપત્તિ છોડી સાદગી અપનાવી પછાતમાં પછાત દબાયેલા આદિવાસીઓની સેવા માટે સુખાકારીનું જીવન ત્યાગી દીધું હતું. ગાંધીજી સાથે અનેક વિસ્તારોમાં ફર્યા બાદ આખરે મિહુબેને મરોલી ગામ પસંદ કર્યું અને કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરી. માયજી તરીકે ઓળખાતા મિહુબેન ગાંધીજીના ગુજરાતના મીરાબાઈ હતા. અંગ્રેજ શાસન દરમિયાન તેઓના જુલમ અને ત્રાસથી માનસિકતા ગુમાવનાર વ્યક્તિના ઈલાજ માટે તે સમયે ક્યાંય વ્યવસ્થા ન હતી. આવા માનસિક અસ્થિર વ્યક્તિઓને પરિવાર સાથે રાખી સારા કરવા માટે 1930માં માણસ હોસ્પિટલ શરૂ કરાઈ અને વિશ્વભરમાં ગુજરાતમાં એ સમયે એકમાત્ર મરોલીની મેન્ટલ હોસ્પિટલ આજે પણ એ જ સેવાભાવથી હોસ્પિટલ ચાલુ છે. હતાશા, તણાવ, ડિપ્રેશન, ઉદાસીની બીમારી જેવી ઘણી બધી બીમારીઓનું ખૂબ જ રાહત દરે સારવાર કરવામાં આવે છે. આ સિવાય વ્યસન મુક્ત કેન્દ્ર પણ ચાલે છે. આ કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના નશાની આદત લાગેલ વ્યક્તિને 3 કે તેનાથી વધારે સમય માટે રાખીને સાયન્ટિફિક રીતે ઇલાજ કરવામાં આવે છે. કસ્તુરબા સેવાશ્રમના 4 સેન્ટરો જેવા કે આંબાવાડી, જાસવડ અને કેવડી મરોલીમાં આદિજાતિના બાળકો માટે નિઃશુલ્ક આશ્રમ શાળાઓ, સંસ્થાઓ, ખેતી અને ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. ઐતિહાસિક વારસો ધરાવતો ભારત કરો કરો હા, મારું નામ ધીરજ ડેરવાળિયા છે. કસ્તુરબા સેવાશ્રમમાં હું છેલ્લા 10 વર્ષથી વ્યવસ્થાપક તરીકે કામ કરું છું. કસ્તુરબા સેવાશ્રમનો પરિચય આપું તો કસ્તુરબા સેવાશ્રમ એ એક ઐતિહાસિક સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના 1930થી એટલે કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાંથી શરૂઆત થઈ છે. કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરનાર સ્થાપક ટ્રસ્ટીઓ તરીકે પૂજ્ય મીઠુબેન પીટિત જે એક પારસી હતા અને એમની સાથે કલ્યાણજીભાઈ મહેતા જે વાંજ ગામના પટેલ કુટુંબમાંથી આવતા હતા. આ બંનેએ કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરી છે. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના હસ્તે કસ્તુરબા સેવાશ્રમના હાલ આપ જે જોઈ રહ્યા છો એ બિલ્ડિંગનો પાયો નાખ્યો છે. કસ્તુરબા સેવાશ્રમ મુખ્ય 4 કેમ્પસમાં વહેંચાયેલી છે. એમાં સૌથી પહેલું કસ્તુરબા સેવાશ્રમ મરોલીમાં અહીંયા 2 કેમ્પસ છે અમારા. એક કેમ્પસમાં મેન્ટલ હોસ્પિટલ અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે અને બીજું જે કેમ્પસ છે ત્યાં આશ્રમ શાળા એટલે કે ધોરણ 1થી 8ની સ્કૂલ ચાલે છે. કુમાર છાત્રાલય જેમાં 9થી 12ના કુમાર બાળકો ભણી રહ્યા છે અને ત્રીજું છે એ કન્યા છાત્રાલય મરોલી જેમાં 9થી 12ની બાળાઓ અભ્યાસ કરી રહી છે. બીજું કેમ્પસ અમારું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામમાં આવેલું છે. આ કેમ્પસની અંદર પણ આશ્રમ શાળા એટલે કે ધોરણ 1થી 12 ધોરણની સ્કૂલ ચાલી રહી છે. આ ઉપરાંત અહીંયા રાણી પ્રદેશ સાર્વજનિક દવાખાનું અમે ચલાવીએ છીએ જ્યાં દરરોજની આશરે 45થી 50 ઓપીડી કરવામાં આવે છે અને સામાન્ય દર્દીની વ્યાજબી ભાવે અમે સારવાર ત્યાં કરીએ છીએ. આ ઉપરાંત ચાસવાડમાં ધ્યાનુગીર ગૌશાળા જેની અંદર નાના મોટા થઈ અને 65 પશુઓ છે અને અમારી આ ગૌશાળામાંથી અમારા 3 કેમ્પસમાં ભણતા ધોરણ 1થી 12ના બાળકોને રેગ્યુલર દૂધ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત ચાસવાડમાં મેડિટેશન સેન્ટર છે, ઔષધ બાગ છે અને બાગાયતી ખેતી અમે કરીએ છીએ. ત્રીજું અમારું કેમ્પસ છે એ આશ્રમ શાળા આંબાવાડી એ રાજપીપળા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આંબાવાડી ગામમાં આવેલું છે. ત્યાં પણ અમારી ધોરણ 1થી 10 ધોરણની આશ્રમ શાળા ચાલે છે જેની અંદર 235 બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત અમારા આંબાવાડી સેન્ટરમાં 60 એકર અમારી પાસે જમીન છે અને આ જમીનની અંદર અમે ખેતી કરી રહ્યા છીએ. ચોથું કેમ્પસ અમારું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં આવેલું છે. કેવડી આશ્રમની અંદર પણ સંચલબેન ધિયા સાર્વજનિક હોસ્પિટલ છે. જેમ ચાસવાડમાં દવાખાનું છે એવું જ અહીંયા ગ્રાન્ટીનેડ દવાખાનું છે અને અહીંયા પણ સામાન્ય દર્દીઓની
સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 1થી 8ની આશ્રમ શાળા છે અને 9થી 12ની ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર બુનિયાદી સ્કૂલ છે. આમ અમારા આ 4 કેમ્પસમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ ઉપરાંત આજીવિકા ઉપાર્જનના મુદ્દે વાત કરું તો અમારા આંબાવાડી સેન્ટરની અંદર છેલ્લા 3 વર્ષથી નજીકના 20 ગામોની અંદરથી દીકરાઓને અમે વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ અને આ ટ્રેનિંગ પછી સુરત, અંકલેશ્વર, ભરૂચની અંદર એમનું પ્લેસમેન્ટ કરાવીએ છીએ. આમ કસ્તુરબા સેવાશ્રમ એ શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા ઉપાર્જન આ 3 મુદ્દા ઉપર અમારી મુખ્ય કામગીરી છે.